હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? હું છું સંદીપ સોની. એડવાન્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે કાર્લ પિયર્સનની રીતે જે અલગ અલગ દાખલા પૂછાય છે ને એનું એક જ સૂત્રની મદદથી બધા જ દાખલા કેવી રીતે શોધવાને એની વાત કરી હતી. અને હા, જો તમે એ વિડીયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોવાના છે કે ક્રમાંક સહસંબંધાંકના દાખલા પૂછાય તો એ દરેકને ક્રમ કેવી રીતે આપવાનો અને કયા સૂત્રથી શોધવાના છે એના વિશે આપણે વાત કરીશું. તો વિદ્યાર્થીઓ, આ વિડીયોને અંત સુધી જોજો. અને હા, જો આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે રહેલું બેલ આઇકનને ક્લિક કરી દેજો. આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો શરૂઆત કરીએ. ચલો વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ તો પહેલો જ ક્વેશ્ચન એ થાય કે સાહેબ, એક્ઝામની અંદર ક્રમાંક સહસંબંધાંકનો દાખલો પૂછાય તો સૂત્ર કયું આવે? તો વિદ્યાર્થીઓ, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે એનું સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. ઓકે, ચલો તો હવે એની અંદર સમજીએ કે એ d આપેલો છે કે અહીંયા ડી શું દર્શાવે છે? તો ડીનું મૂલ્ય છે, એનું સૂત્ર છે rx માઇનસ ry. હવે વાળી પાછો પ્રશ્ન થાય કે સાહેબ rx અને ry શું છે? તો rx એટલે શું? તો કે જે ચલ x આપેલો છે એના ક્રમ આપીશું ને એને rx કહેવાય, અને જે ry છે એ ચલ y હોય એને જે આપણે ક્રમ આપીએ એને ry કહેવાય. એટલે કે x નો ક્રમાંક rx અને y નો ક્રમાંક ry. એને આપણે એક દાખલાની મદદથી જોઈએ કે કઈ રીતે ગણી શકાય છે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, તો ખાસ ધ્યાન આપજો, દાખલાને સમજજો. આ પ્રકારના દાખલા તમારે એક્ઝામમાં આવશે જ. હા, આ વખતે એક્ઝામમાં ક્રમાંક સહસંબંધાંકનો દાખલો હશે જ, કાં તો 3 માર્ક્સમાં હશે, મે બી 5 માર્ક્સમાં હશે. તમારે એની પ્રેક્ટિસ કરીને દાખલાને શીખવાનો છે. તો રકમ આપેલી છે કે નીચેની માહિતી પરથી વિદ્યાર્થીઓને મળતા આંકડાશાસ્ત્રના ગુણ અને નામા પદ્ધતિના ગુણ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ કે જ્યારે રકમમાં તમને કીધેલું હોય કે ક્રમાંક સહસંબંધાંક શોધો, ત્યારે જ ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. બાકી જો એમનેમ કીધેલું હોય કે આપેલી માહિતી પરથી સહસંબંધાંક શોધો, ત્યારે કાર્લ પિયર્સનની પદ્ધતિથી સહસંબંધાંક શોધી નાખવાનો છે. ઓકે, તો ચલો હવે તમને રકમમાં એક આંકડાશાસ્ત્રના ગુણ જેને આપણે x કહીશું અને નામા પદ્ધતિના ગુણ જેને આપણે y કહીશું. તો એની અંદર આપણે rx અને ry ની જરૂર પડશે. rx એટલે શું? તો જે તમને આંકડાશાસ્ત્રના ગુણ x આપેલું છે ને એને આપણે ક્રમ આપીશું, એને rx કહેવાય. ઓકે, તો ક્રમ કેવી રીતે આપવાના એ મોટો પ્રશ્ન છે દરેક વિદ્યાર્થીઓ માટે, તો ખાસ ધ્યાન આપજો. તો x ની અંદર જે પણ ચલની કિંમતો આપેલી છે એમાં સૌથી મોટી કિંમત હોય ને એને 1 ક્રમ આપો, એનાથી સહેજ નાની હોય એને 2, એનાથી નાની 3, એમ આપણે ઉતરતા ક્રમમાં ક્રમ આપવાનો છે. ઓકે, ચલો તો જુઓ વિદ્યાર્થીઓ કે x ની જે કોલમ છે એમાં સૌથી મોટી કિંમત કઈ? તો કે સાહેબ સૌથી મોટી કિંમત તો 98 છે. તો એની સામે આપણે ક્રમ આપી દઈએ નંબર 1. ઓકે, ચલો એનાથી ઉતરતા ક્રમમાં નાની કિંમત કઈ આવશે? તો કે સાહેબ 90 આવશે. તો એની સામે ક્રમ આપી દઈએ આપણે 2. સાહેબ એનાથી ઉતરતા ક્રમમાં નાની કિંમત કઈ છે? તો નાની કિંમત તમે જોઈ શકો છો જે છે 82. તો એને ક્રમ આપી દઈએ આપણે નંબર 3. ઓકે, ચલો ત્યારબાદ એના પછી નાની કિંમત કઈ આવશે વિદ્યાર્થીઓ? ચલો તો 82 પછી આવશે 78. ઓકે, ચલો તો એને નંબર આપી દઈએ 4. એના પછી લાઈનમાં આપણે ક્રમશઃ એનાથી નાની કિંમત આવે 75, એને ક્રમ આપી દઈએ છે 5. એનાથી નાની કિંમત ક્રમમાં આવે છે તો કે સાહેબ 62, તો એને ક્રમ આપી દઈએ નંબર 6. એના પછી ઉતરતા ક્રમમાં આવે 36, તો એને આપી દઈએ 7, અને એના પછી જે વધ્યું એ છે 25, એને આપી દઈએ 8. તો આ રીતે વિદ્યાર્થીઓ ક્રમ આપવાના છે. ક્લિયર? ખબર પડી ગઈ? જો તમને ખબર પડી ગઈ તો વિદ્યાર્થીઓ નીચે કમેન્ટમાં કરો સાહેબ આઈ ગોટ ઇટ.
ઓકે, ચલો હવે તો આવડશે ને વાયને ક્રમ આપતા. તો ચલ વાયને કેવી રીતે ક્રમ આપીશું? સૌથી મોટી કિંમતને 1. ચલો મોટામાં મોટી કિંમત કઈ છે વાયમાં? તો કે સાહેબ 91 છે, તો એને ક્રમ નંબર 1 આપી દો. એના પછી ઉતરતા ક્રમમાં નાની કિંમત કઈ છે? તો કે સાહેબ 86 છે, તો એને ક્રમ 2 આપી દો. એના પછી ઉતરતા ક્રમમાં કઈ દેખાય છે સ્ક્રીન ઉપર? તો કે સાહેબ 84 છે, તો એને ક્રમ નંબર 3 આપી દો. એના પછી ઉતરતા ક્રમમાં કઈ છે? તો કે સાહેબ 68 છે, તો એને એના પછીનો ક્રમ નંબર 4 આપી દો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? તો આ રીતે તમારે ઉતરતા ક્રમમાં આપી દેવાના. ઓકે, તો હું તમને અહીંયા ઉતરતા ક્રમમાં ક્રમ લખી કાઢું છું. આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે ક્રમ આપવાના છે. ઓકે, ચલો આપણે બહુ સમય નથી બગાડતા. ઓકે, ફટાફટ આપણે કરીએ. હવે RX અને RY ની કોલમ મળી ગઈ. હવે કઈ કોલમ આવશે? તો હવે નંબરની કોલમ આવશે તમારી D, એટલે કે RX માઇનસ RY. ઓકે, એટલે આ બંનેની બાદબાકી કરીશું. ચલો પહેલું શું છે? તો કે સાહેબ 4 - 3 કેટલા થાય? તો કે 1. બાદબાકી કરતા આવડે? તમે કેલ્ક્યુલેટર લઈને બેસી જાઓ. નોટ પેન પણ તમારી જોડે હોવી જોઈએ. ઓકે, ચલો 7 - 8 તો કે -1. 1 - 1 0. 8 - 6 તો કે સાહેબ 2. 5 - 4 1. 3 - 5 -2. 2 - 2 0 અને 6 - 7 -1. આવી રીતે તમારે બાદબાકી કરવાની. તો તમને સિમ્પલ આવડે એવું જ છે. ઓકે, પણ એટલી ખબર હોવી જોઈએ કે કોલમ કઈ આવવાની છે. ઓકે, ચલો તો નેક્સ્ટ એનો આપણે જે સરવાળો કરીશું ડીનો, તો એને સિગ્મા ડી કહેવાય. અને ખાસ ધ્યાન આપજો, સિગ્મા ડી હંમેશા 0 જ આવે, ઓલવેઝ. કદાચ પરીક્ષામાં હેતુલક્ષીમાં પણ પૂછાય કે ક્રમાંક સહસંબંધાંકમાં જે ક્રમાંકોનો તફાવત છે, ક્રમાંકોનો તફાવત એટલે ડી, એનો સરવાળો હંમેશા કેટલો હોય? તો કે સાહેબ 0 હોય. કેટલો હોય? 0. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ચલો ત્યાર પછીની કોલમ આવશે D². તો D² એટલે કે જે ડીની કોલમ છે આપણી, એની કોલમનો આપણે શું કરીશું? વર્ગ કરીશું, એટલે આપણને D² મળશે. તો વિદ્યાર્થીઓ તમને D² કરતા આવડશે? તો ચલો ફટાફટ D² કરી નાખો. ચલો 1 નો વર્ગ 1, -1 નો વર્ગ 1, 0 નો 0, 2 નો 4, 1 નો વર્ગ 1, -2 નો 4, 0 નો 0 અને -1 નો 1. ઓકે, અને એનો સરવાળો આપણા માટે બહુ જ અગત્યનો છે. કેલ્ક્યુલેટરમાં ખાસ સમજીને આનું કેલ્ક્યુલેશન કરી લેવું. એટલે એનો સરવાળો કેટલો આવશે? એક સિગ્મા D² બરાબર 12. ઓકે, ચલો તો આ કોલમ વાળું ખાસ ધ્યાન રાખવું. X અને Y આપેલું હોય, RX કેવી રીતે ક્રમ આપવા, RY કેવી રીતે ક્રમ આપવા, એના પછી બંનેની બાદબાકી એટલે D, અને એના પછીની બાદબાકી એટલે એના પછીનો સ્ક્વેર એટલે D². ઓકે, ચલો ત્યારબાદ એનું આપણે સૂત્ર મૂકીશું. સૂત્ર છે R = 1 - 6 સિગ્મા D² ડિવાઇડ બાય n કૌંસમાં n² - 1. ઓકે, આ સૂત્ર બધાને આવડવું જોઈએ. એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. ચલો ઓકે, 1 - 6 સિગ્મા D² આપણે શોધ્યા કેટલા? તો કે સાહેબ 12 શોધ્યા, તો આ 12 મૂકી દીધા. એના છેદમાં નીચે n. n એટલે શું? તો જેટલા અવલોકનો તમને આપેલા છે ને એને n કહેવાય. કેટલા આપ્યા છે? તો કે સાહેબ 8 આપ્યા છે. તો n બરાબર કેટલા લઈશું? 8. ઓકે, અને એ પ્રમાણે સૂત્રને n² - 1 એટલે 8² - 1. ઓકે, ચલો તો સાદુરૂપ આપતા આવડશે કેલ્ક્યુલેટરની મદદથી. તો 1 - 12 × 72 અને છેદમાં 8 નો વર્ગ 64, 64 - 1 એટલે 63, અને 63 × 8 કરીશું એટલે એના પછીનું સ્ટેપ આવે. ઓકે, કે 1 - 72 ભાગ્યા 504. ઓકે, હવે અહીંયા સાદુરૂપ આપવામાં ખાસ ધ્યાન આપજો. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. અહીંયા તમારે શું કરવાનું? ઘણા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે? ધ્યાન આપજો. કેલ્ક્યુલેટર લે, કેલ્ક્યુલેટરમાં શું કરે? 1 પછી માઇનસ દબાવે, પછી 72 દબાવે, અને જે આવે એના ભાગ્યા 504 કરે. એટલે ખોટું પડે અને પડે જ. એટલે ખાસ ધ્યાન આપજો. પહેલા જે ભાગાકાર વાળું પદ છે ને એનું સોલ્યુશન આપવાનું. એકને અત્યારે હેરાન કરવાનો નથી. ચલો તો 72 ભાગ્યા 504 પહેલા કરી લઈશું. કેટલા આવશે? 0.14. અને હવે આ એકમાંથી 0.14 ને
બાદ કરી દો એટલે કેટલા આવશે 0.86. ઓકે, તો આ રીતે ક્રમાંક સહસંબંધાંકની મદદથી તમે દાખલો ગણી શકો છો, જે તમારી એક્ઝામમાં 3 માર્ક્સ અથવા તો 5 માર્ક્સમાં આવી શકે છે. અને હા, આ વખતે તમારું જે જનરલ પેપર, જનરલ ઓપ્શનવાળી જે પદ્ધતિ છે એની અંદર બની શકે કે આ વખતે કાર્લ પિયર્સનનો દાખલો પણ આવે અને ક્રમાંક સહસંબંધાંકનો પણ આવી શકે છે. આની વિદ્યાર્થીઓ વારંવાર આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ કરો તો તમને ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઓકે, હા, ઘણા વિદ્યાર્થીઓ પાછા એવું કહે કે સાહેબ આ તો ચલો કે આપણે બધા જ કિંમતો છે એ અલગ અલગ છે, પણ માની લો કે અમુક કિંમતો સરખી આવી હોય તો એને ક્રમ કેવી રીતે આપવાનો છે? તો એના વિશે આપણે વાત કરીએ કે જો ચલની કિંમતો સમાન આવે તો ક્રમ કેવી રીતે આપવાનો છે. ઓકે, તો શરૂઆત કરી, એનો કન્સેપ્ટ પહેલાં સમજી લઈએ અને એનો પછી દાખલો ગણીએ. એટલે વિડીયોને ખાસ ધ્યાનથી જોજો. ભલે થોડોક વિડીયો લાંબો થશે પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. 5માંથી 5 કે 3માંથી 3 માર્ક્સ લેવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને વધારે પડતો જો કદાચ 5 માર્ક્સમાં પૂછાય ને તો આ પૂછાય, હા, જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે ને એ ટોપિકવાળો પૂછાય, પુનરાવર્તનવાળો, જેને આપણે કહીએ છીએ અવલોકનમાં ગાંઠ. ઓકે, હવે અવલોકનમાં ગાંઠ છે એની વ્યાખ્યા શું? તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જ્યારે સંખ્યાત્મક ચલના 2 કે તેથી વધુ અવલોકન સમાન કિંમત ધરાવતા હોય ત્યારે અવલોકનમાં ગાંઠ છે ત્યારે કહેવાય. સાહેબ ખબર ના પડી, શું કહેવા માંગો છો? ઉભા રહો, તમને એક એક્ઝામ્પલ આપું, ધ્યાન આપજો, સ્ક્રીન ઉપર જ ધ્યાન આપો. તમને અહીંયા કીધેલું છે એક્સની કિંમતો માની લો કે આપેલી છે તમને 25, 30, 20, 25, 32. ઓકે, હવે તમે આમાં જો આપણે ક્રમ આપવા જઈએ તો જે 25 નંબરનું અવલોકન છે ને એ 2 વાર રિપીટ થાય છે, 2 વખત એનું પુનરાવર્તન થાય છે. તો એને ક્રમ કેવી રીતે આપવો? તો જ્યારે કોઈ પણ અવલોકન પુનરાવર્તન પામતું હોય ને 2 અથવા તો એના વધુ વખત, તો એને કહેવાય અવલોકનમાં ગાંઠ છે. હવે વ્યાખ્યાને તમે વાંચી લેજો તમારી રીતે. ઓકે, ચલો, તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચલો, તો ત્યારબાદ એના સૂત્રની વાત કરીએ કે કયા સૂત્રનો ઉપયોગ થશે. તો જેનું સૂત્ર છે R બરાબર 1 - 6 કૌંસમાં σd² વત્તા CF છેદમાં n × n² - 1. સૂત્ર અગાઉ આપણે જોયું ને એના જેવું જ છે, ફક્ત ખાલી આ CF નવું આવ્યું. તો આ CF શું છે સાહેબ? તો સમજાવી દઉં તમને, ધ્યાનથી જુઓ વિડીયોને. ચલો, તો CF એટલે શું? CF નું એક સૂત્ર છે કે સિગ્મા m³ - m ભાગ્યા 12. વળી પાછું આ સાહેબ m³ શું છે? આ m શું આવ્યું પાછું? એને પણ સમજાવી દઉં. ચલો, તો m એ શું દર્શાવે છે? કે જે તે અવલોકનની પુનરાવર્તિત થતી સંખ્યા. એક્ઝામ્પલ તરીકે સમજાવું, આપણે જે એક્સની કોલમ લીધી એમાં 25 નંબરનું એટલે કે 25મું અવલોકન કેટલી વાર આવે છે? તો કે સાહેબ 2 વાર આવે છે. તો કેટલી વખત પુનરાવર્તન થયું? 2 વાર. તો એને m કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે એને આપણે m કહીશું. ઓકે, કયું અવલોકન એને આપણે નથી લેવાનું, એ કેટલી વખત પુનરાવર્તન પામે છે ને એને આપણે લેવાનું છે. ઓકે, ચલો, તો નેક્સ્ટ એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. ધ્યાનથી સમજજો, આ તમારા માટે બહુ સમજવા જેવું છે ભાઈ, કે પુનરાવર્તન પામે તો ક્રમ કેવી રીતે આપવા એ જ મહત્વનું છે ભાઈ. અને આ પ્રકારનો દાખલો 5 માર્ક્સમાં આવી શકે ખરો. યસ, ધ્યાનથી વાંચજો. ક્રમાંક સહસંબંધાંક શોધવાના છે. એક્સ અને વાય તમને આપેલું છે. ઓકે, તો એક્સની કોલમ છે, આ વાયની કોલમ છે. તો ફટાફટ આપણે ક્રમ આપીએ. ક્રમનો નિયમ એ જ સૌથી મોટી કિંમતને 1, એનાથી નાની કિંમતને 2 ઉતરતા ક્રમમાં આપવાનો છે. ચલો, તો શરૂઆત કરીએ ચલ એક્સ માટે. ચલો, ચલ એક્સની અંદર સૌથી મોટી કિંમત કઈ દેખાય છે? તો કે સાહેબ 60 દેખાય છે. તો 60 ને નંબર 1 આપી દઈએ આપણે. ઓકે, ચલો, એના પછી નાની કિંમત કઈ આવશે? તો કે 60 પછી સાહેબ 50 દેખાય છે. તો 50 ને નંબર 2 આપી દઈએ. ચલો, એના પછી નાની તો કે સાહેબ 40 છે. તો એને નંબર 3 આપી દઈએ.
સાહેબ એના પછી નાની, તો કે એના પછી નાની 30 છે, પણ જો ભાઈ 30 કેટલી વાર છે, એને અલગ નિશાની કરું, 1 2 અને 3, 30 3 વખત આપેલા છે. તો સાહેબ એને ક્રમ શું આપવાનો? તો વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન આપજો કે અહીંયા તમારે ક્રમ કેવી રીતે આપવાનો છે આ જ સમજવાનું છે. ઓકે, ચલો તો હવે ધ્યાનથી સાંભળજો કે જે અવલોકન પુનરાવર્તન પામે એને જે પણ ક્રમ આપવાનો હોય એની સરેરાશ લેવી. ધ્યાનથી સાંભળજો, જે અવલોકન પુનરાવર્તન પામે એને જે ક્રમ આપીશું એની આપણે સરેરાશ લેવાની છે. ડન? તો સમજાવું એક્ઝામ્પલ સાથે. માની લો કે 30 એ કેટલી વખત પુનરાવર્તન પામે છે? 3. અત્યાર સુધી આપણે કેટલા ક્રમ આપ્યા? તો કે સાહેબ 3 સુધી ક્રમ આપી દીધા છે. તો હવે કયો કયો ક્રમ આપવાનો થાય? તો કે સાહેબ અહીંયા 4 5 અને 6 આ 3 ક્રમ આપવાના થશે લાઈનમાં, કારણ કે 3 વખત રિપીટ થયું ને. તો એની સરેરાશ લેવાની. તો એની સરેરાશ કેવી રીતે લેવાની? તો એ ત્રણેયનો સરવાળો કરીશું. 4 + 5 + 6 ભાગ્યા 3. એટલે જેટલી વખત પુનરાવર્તન થાય એટલા વડે ભાગવું. ઓકે, ચલો તો એનો સરેરાશ કેટલી થશે? તો કે 6 ને 4 10 ને 5 15 ભાગ્યા 3 બરાબર 5. ઓકે, આ રફ કામ તમારે કરતા આવડવું જોઈએ. ડન? સાહેબ ક્રમ કેવી રીતે આપો ફરીથી સમજાવો ને. તો એક કામ કરો, વિડીયોને રિવાઇન્ડ કરી લો અને ધ્યાનથી સાંભળી લો અને સમજી લો. ઓકે, કારણ કે વારંવાર હું બોલવા જઈશ ને તો વિડીયો બહુ વધારે પડતો લાંબો થશે. ઓકે, તો ધ્યાનથી રિવાઇન્ડ કરો અને સમજી લો. ચલો, તો હવે આ 30 છે એને કયો ક્રમ આપીશું? તો કે આપણે 5 નંબરનો ક્રમ આપીશું ત્રણેયને. ડન? તો હવે કયો ક્રમ આપવાનો થશે? ચલો, 30 પછી નાની કિંમત કઈ છે ઉતરતા ક્રમમાં? તો કે સાહેબ 22 દેખાય છે મને. તો 22 ને હવે ક્રમ આપવાનો. તો કયો ક્રમ આપીશું? તો ક્યાં સુધી ક્રમ આપી દીધા? તો કે જો 3 પછી 4 5 અને 6 સુધી આપણે ગણી લીધું છે. ટૂંકમાં 6 કિંમતોને ક્રમ આપી દીધા. હવે કયો ક્રમ આવશે? નંબર 7. તો 22 ને આપીશું નંબર 7. અને એના પછી નાની કિંમત કઈ છે? તો કે સાહેબ 10. તો એને આપી દો નંબર 8. ઓકે, સરેરાશ લઈ લીધી. એના પછી જે પણ નંબર આવતો હોય ને એ ક્રમ આપવાનો. 4 5 6 ની સરેરાશ લીધી એટલે 6 સુધી અપાઈ ગયા. તો એના પછી 7 નંબર આપવાનો. ઓકે, ચલો હવે ચલ વાય. ચલ વાયને ક્રમ આપીશું આપણે. ચલો, ચલ વાયમાં મોટી કિંમત કઈ છે? તો કે સાહેબ 80. તો એને નંબર આપણે 1 આપી દઈએ. ડન? ચલો, ઉતરતા ક્રમમાં નાની કિંમત કઈ આવશે? તો કે સાહેબ 60 આવશે. તો એને આપણે નંબર 2 આપી દઈએ. એના પછી નાની કિંમત કઈ આવશે? તો આપણે જોઈએ છે 40 આવશે. તો એને ક્રમ 3 આપી દઈએ. એના પછી નાની કિંમત કઈ આવશે? તો કે સાહેબ 28 આવે છે અને એને આપી દઈએ નંબર 4. ખાસ ધ્યાન રાખજો, જે કિંમત આપે છે રિપીટ તો થાય છે ને કે નથી થતી એ જોવાની. ચલો, એના પછી નાની કઈ છે? તો કે સાહેબ 20. તો એ 20 2 વાર આવે છે. જો એક અહીંયા અને એક અહીંયા. ત્રીજી વખત નથી આવતી, ખાલી 2 જ વાર આવે છે. તો શું કરીશું? હમણાં આગળ કર્યું એવી રીતે આને કયો કયો ક્રમ આવશે? ચલો, 4 સુધી તો ક્રમ આપી દીધા. તો હવે કયો ક્રમ આવે? 5 અને 6. તો 5 અને 6 ની સરેરાશ લેવાની છે તમારે. તો અહીંયા નીચે લખું છું 5 અને 6 ની સરેરાશ શું થાય? 5 + 6 ભાગ્યા 2. તો 11 ભાગ્યા 2. તો 11 ભાગ્યા 2 કેટલા થાય? તો કે સાહેબ 5.5 થાય. બરાબર? જેટલી વખત રિપીટ થાય એટલા વડે ભાગવું. તો ક્રમ કયો આપીશું? 5.5. બંનેને 5.5 આપી દઈએ. ઓકે, હવે એના પછી નાની કિંમત કઈ છે? તો કે સાહેબ 15. તો એને કયો ક્રમ આપીશું આપણે? નંબર 7. અને એના પછી નાની કિંમત કઈ છે? તો કે સાહેબ 12 વધી. એને નંબર આપી દો 8. આ રીતે તમારે અવલોકનમાં જ્યારે પુનરાવર્તન પામે ત્યારે આ રીતે ક્રમ આપવાના થાય. એટલે ખાસ ધ્યાન આપજો. જો તમને ખબર પડી ગઈ હોય તો ફટાફટ કમેન્ટ કરો કે સાહેબ આઈ નો વેરી વેલ, મને ખ્યાલ આવી ગયો છે. ઓકે, ચલો
એના પછી તો હવે કોલમ ખબર જ છે કઈ આપવાની, પણ હા ધ્યાન રાખજો આ દાખલાને, કારણ કે હજી એક બીજું કોષ્ટક આવશે, કારણ કે CF ક્યાંથી લાવવાનો સૂત્રમાં આપણે જોયું, હા એટલે ધ્યાન રાખો ભાઈ. ચલો ડી, આ દાખલા સ્ટેપ ટુ સ્ટેપ તમારે ગણવાના, પ્રેક્ટિસ કરવાની, એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. ચલો ડી એટલે આ બંનેની બાદબાકી ફટાફટ તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. ફટાફટ કરી નાખો, આપણે ટાઈમ બગાડવો નથી, તમે કેલ્ક્યુલેટરમાં કરીને ચેક કરી લેજો. ઓકે, હું અહીંયા ફટાફટ લખી કાઢું છું, બાદબાકી કરતાં તમને કેલ્ક્યુલેટરમાં આવડે. ઓકે ચલો એના પછીની કોલમ તો કે સાહેબ D², એ પણ આવડે, બરાબર ને? તો D² ની કોલમને પણ ફટાફટ કેલ્ક્યુલેટરમાં તમે વર્ગ કરી શકો, જે ડીની કોલમ આપેલી છે એનો. તો ફટાફટ તમે વર્ગ કરી શકો છો ફટાફટી. ઓકે, અને વિદ્યાર્થીઓ ખાસ કહું છું, પ્રેક્ટિસ 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 કરવી પડશે, જો એના વગર નહીં ચાલે. ડન. ચલો હવે ખાસ ધ્યાન આપજો કે જ્યારે અવલોકનમાં ગાંઠ પડે, એટલે કે અવલોકનનું પુનરાવર્તન થાય, ત્યારે પાછું એક CFની કિંમત શોધવા માટે એક કોષ્ટક બનાવવું પડશે, જે કોષ્ટક તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ઓકે ચલો, અહીંયા સિગ્મા D² સુધી આપણને મળી ગયું 81.5, અને હવે એનું કોષ્ટક જોઈએ કઈ રીતે બનાવવાનું છે, ખાસ ધ્યાન આપજો. ઓકે ચલો, પહેલી કોલમ આવશે પુનરાવર્તિત અવલોકન. ચલો એક્સમાં પુનરાવર્તિત અવલોકન કયું? તો કે સાહેબ 30, તો ત્યાં લખી કાઢીએ 30. ઓકે, હવે બીજી કોલમ એટલે કે M. ઓકે, તો M એટલે કે 30 કેટલી વખત આવે છે પુનરાવર્તનમાં? તો કે સાહેબ 3 વખત. તો એમની જગ્યાએ એમની કોલમમાં આપણે લખીશું નંબર 3. ડન. અને હવે કોલમ કઈ છે? તો કે m³ - m/12. ઓકે, તો આ એ સૂત્ર છે ને, એની અંદર આ 3ની કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 3^3 - 3/12 એટલે કેટલા થાય? તો તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે તમને આન્સર મળી જશે, આન્સર આવશે 2. ઓકે ચલો, એના પછી બીજું કોઈ અવલોકન છે કે પુનરાવર્તન પામે? હા સાહેબ છે ને, તો એ પણ લખીશું. કયું છે? તો કે સાહેબ 20 વાયની કોલમમાં છે ને. ચલો, તો એ કેટલી વખત પુનરાવર્તન પામે છે? તો કે સાહેબ એ 2 વખત પુનરાવર્તન પામે. તો ત્યાં એમની કોલમમાં લખાશે 2, અને એ 2ને આપણે સૂત્રમાં મૂકી દઈએ અને એનું સાદુરૂપ કરીશું 2³ - 2/12. તો એ આવશે 0.5, અને બંનેનો સરવાળો કરો ઊભો, 2 અને 0.5નો, એટલે કેટલા મળશે? તો કે સાહેબ 2.5, એને કહેવાય CF. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આને કહેવાય CF. ડન. હવે આ કિંમત, 2 કિંમત મળી ગઈ ને, એક સિગ્મા D² 81.5 અને CF 2.5, એને આપણે સૂત્રમાં મૂકી દઈશું. ચલો, સૂત્ર તમને યાદ જ હશે અને યાદ રહેવું જ પડશે. 1 - 6 કૌંસમાં સિગ્મા D² - CF ભાગ્યા n² - 1. ઓકે ચલો, એની અંદર આપણે કિંમત મૂકીશું. 6 સિગ્મા D² કેટલા છે? તો કે સાહેબ 81.5. CF કેટલા છે? તો કે સાહેબ 2.5, અને છેદમાં એનની કિંમત 8 છે, એ પ્રમાણે સાદુરૂપ આપીશું. ઓકે, હંમેશા ધ્યાન રાખજો, પહેલા કૌંસનું સાદુરૂપ આપવું. ઓકે, એટલે ખાસ સમજજો. ચલો, 6 કૌંસમાં છે 81.5 વત્તા 2.5, બંનેનું ટોટલ થાય 84, અને છેદમાં 8નો વર્ગ 83, સોરી 64 - 1 એટલે કે 63. ચલો, તો ગુણાકાર કરીશું, 504 ભાગ્યા 504 મળશે, અને ત્યારબાદ સાદુરૂપમાં 1 - 504 ભાગ્યા 504 કરશો એટલે 1 આવે, અને 1 - 1 એટલે આન્સર આવશે 0. ઓકે વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. અને આજે 2 દાખલા ગણ્યા ક્રમાક્ષર સંબંધાંકના, એક જેમાં આપણે પુનરાવર્તન ન થાય એ જોયો, અને બીજો જોયો કે જેમાં પુનરાવર્તન થાય તો એને ક્રમ કેવી રીતે આપવાને એના વિશે વાત કરી. જો વિદ્યાર્થીઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે, આ પદ્ધતિ કેવી લાગી છે, અને બીજું કે તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કોઈ પણ કમેન્ટ કરી શકો છો તમારા અભ્યાસને રિલેટેડ, અને જો ગમે
તો લાઈક કરો, શેર કરો, તમારા બધા જ ફ્રેન્ડને મોકલી દો. ઓકે, તો આપણે નેક્સ્ટ હવે મળીએ એના પછીના ચેપ્ટરમાં, જે વલણ રેખા, જે ત્રુટિના દાખલા શોધવાના આવે છે, જે આપણે નિયત સંબંધ રેખા શોધવાના દાખલા આવે છે, નિશ્ચાયંકતાના દાખલા આવે છે, એ કેવી રીતે શોધાય છે, એના માટે પણ એક કયું સૂત્ર છે ને એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આજના વિડીયો માટે જય શ્રી કૃષ્ણ અને બાય.